નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર યુનિટ 2 છે મેનર્સ મેટર. એનું આપણે એક્ટિવિટી રીડિંગની એક્ટિવિટીમાંથી ધ બોટમેન એન્ડ ધ સ્કોલર એના વિશે આજે આપણે અભ્યાસ કરશું. હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો, અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. One day a scholar wanted to the cross a big river. એક દિવસ એક વિદ્વાનને એક મોટી નદી ઓળંગવી હતી. He saw a boatman sitting by his boat. તેણે એક નાવિકને તેની હોડી પર બેઠેલો જોયો. Scholar: Hello boatman, can you take me across the river? નાવિકને પૂછે છે કે વિદ્વાન છે એ નાવિકને પૂછે છે કે શું તમે મને નદીને પેલે પાર લઈ જઈ શકો? બોટમેન: યસ ઓફ કોર્સ, પ્લીઝ કમ ઇન. શું કહે છે કે હા ચોક્કસ, મહેરબાની કરીને તમે અહીંયા કમ ઇન એટલે તમે અંદર આવો. The boatman started rowing the boat slowly. જે બોટમેન છે, જે નાવિક છે, એ ધીમે ધીમે હોડીને હલેસા મારવાનું શરૂ કર્યું. As they moved through the water, the scholar decided to talk. જ્યારે પાણીમાંથી પસાર થતા હતા ત્યારે સ્કોલર એટલે કે વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. સ્કોલર: ડુ યુ નો એનીથિંગ અબાઉટ ધ સાયન્સ? સ્કોલર છે એ પૂછે છે કે શું તમે વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? બોટમેન: નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. નાવિક કહે છે કે ના સર, કે હું કદી શાળાએ ગયો નથી. સ્કોલર: ઓ, ધેટ મીન્સ યુ હેવ વેસ્ટ અ પાર્ટ ઓફ યોર લાઈફ. જે વિદ્વાન છે એ શું કહે છે કે એનો અર્થ એમ છે કે તારા જીવનનો તે એક ભાગ છે એ વેડફી નાખ્યો છે. A boatman said nothing and kept rowing. નાવિક છે એ કંઈ બોલ્યો નહીં અને હલેસા મારતો રહ્યો. After a while the scholar asked again. થોડા સમય બાદ વિદ્વાને ફરીથી પૂછ્યું. ડુ યુ નો અબાઉટ ધ હિસ્ટ્રી? શું તમે ઇતિહાસ વિશે કંઈ ખબર છે? બોટમેન: નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. બોટમેન શું કહે છે કે ના, મને તો ફક્ત હોડીને જ હંકાવવાની ખબર છે. વોટ અ પીટી, યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. સ્કોલર શું કહે છે? વોટ અ પીટી એટલે અરે રે, તે તો તારી અડધી જિંદગી છે એ વેડફી નાખી છે. અ બોટમેન સ્માઇલ્ડ બટ સ્ટેડ ક્વાઇટ. જે બોટમેન છે એ નાવિક આ બધું સાંભળીને હસે છે પણ એ ચૂપ રહ્યો, કંઈ બોલતો નથી. સૂન એટલે તે સૂન મીન્સ કે થોડી જ વારમાં ડાર્ક ક્લાઉડ એપિયર્ડ ઇન ધ સ્કાય એન્ડ ધ વાઇન્ડ ગ્રો સ્ટ્રોંગ. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળ દેખાયા અને પવન છે એ એકદમ જોરથી ફૂંકાવા લાગ્યો. બોટમેન: સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? જ્યારે બોટમેન એટલે કે જે નાવિક છે એ પૂછે છે કે તમને તરતા આવડે છે? સ્કોલર છે એ એકદમ નર્વસ થઈ જાય છે, નર્વસલી. નો, આઈ ડુ નોટ. એટલે શું કહે છે કે ના, મને આવડતું નથી. Suddenly a boat began to shake as waves hit hard. હોડીની સાથે મોજા જોરથી ટકરાતા. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇનટુ ધ બોટ. અને અચાનક હોડી છે એ ડોલવા લાગી અને પાણી છે એ બધું હોડીની અંદર આવી ગયું. સર, ધ સ્ટોર્મ ઇઝ કમિંગ. શું કીધું છે? બોટમેન જેમ છે એ શું કહે છે કે સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક. કદાચ બોટ છે એ ડૂબી જાય. ઇફ યુ કાન્ટ સ્વિમ યુ કુડ બી ઇન ડેન્જર. જો તમને તરતા ન આવડે તો તમારું જીવન છે એ જોખમમાં છે. ધ સ્કોલર બીકમ સ્કેર્ડ. એટલે હવે વિદ્વાન છે એ ગભરાઈ ગયો.
સ્કોલર, ઓ નો પ્લીઝ હેલ્પ મી. જ્યારે વિદ્વાન છે આ સાંભળે છે ત્યારે એકદમ ગભરાઈ ગયો ને એમ કહે છે કે અરે ના ના ના, મહેરબાની કરીને મને બચાવો. બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી. કાઇન્ડલી એટલે દયાભાવથી. જે નાવિક છે એ દયાભાવથી તેની સામે હસે છે. બોટમેન કહે છે કે ડોન્ટ વરી, હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફ્ટી વિથ ગ્રેટ એફર્ટ. શું કીધું? ચિંતા ન કરો, હોલ્ડ ઓન ટુ મી એટલે મને પકડીને રાખો. આઈ વિલ સ્વિમ અસ ટુ સેફ્ટી વિથ ગ્રેટ એફર્ટ્સ. હું છે તમને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. The boatman swam through the strong current and took both of them to the shore. જે બોટમેન છે એ ખૂબ મહેનત કરીને, નાવિક છે એ એકદમ મહેનત કરીને જોરદાર પ્રવાહમાંથી તરીને કિનારે લઈ જાય છે. When they reached the land, the scholar felt grateful. જ્યારે કિનારે પહોંચીએ છીએ, જ્યારે સ્કોલર એટલે કે વિદ્વાન છે એ કૃતજ્ઞતા અનુભવે છે. સ્કોલર, થેન્ક યુ ફોર સેવિંગ મી. સ્કોલર છે એ શું કહે છે કે મને બચાવવા બદલ તમારો આભાર. નાવ આઈ ફીલ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. શું કહે છે કે હવે મને લાગે છે કે માહિતી કરતા કૌશલ્ય છે એ વધુ મહત્વનું છે. બોટમેન, એવરીવન નો ડિફરન્ટ થિંગ્સ સર, ધેટ્સ વોટ મેક અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. બોટમેન શું કહે છે? દરેકને જુદી જુદી કલા આવડતી હોય છે, તે જ આપણને સૌથી મહત્વના બનાવે છે. બધાની અંદર અલગ અલગ જાતની આવડત હોય છે. કોઈનામાં ડાન્સની હોય, કોઈને સિંગિંગની હોય, કોઈને ડ્રોઈંગની હોય. બધાની અંદર અલગ અલગ જાતની આવડત હોય છે. એ જ વ્યક્તિને બીજાથી અલગ બનાવે છે, ઇમ્પોર્ટન્ટ બનાવે છે. ધ સ્કોલર સ્માઇલ્ડ એન્ડ શોક્ડ હેન્ડ વિથ ધ બોથમેન. જે વિદ્વાન છે એ હસ્યો અને નાવિક સાથે હાથ મિલાવ્યો. સ્કોલર, આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન. હું આ બોધપાઠ છે એ ભૂલીશ નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આભાર મિત્ર. આવી જ રીતે આગળ એક્ટિવિટી જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો. અમારી ચેનલમાં નવા હોય ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.